હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએનું પેપર સોલ્યુશન છે. દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024માં લેવાઈ ગયેલ છે, જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા લેવાય છે. તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જો હજુ સુધી તમે અમારા ચેનલમાં નવા હો તો અમારા ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા આપણને પહેલો જ પ્રશ્ન આપેલો છે કે ધંધાનું પ્રેરક બળ કયું છે? તો ધંધાનું પ્રેરક બળ એ નફો છે. વીમાના લેખિત કરારને શું કહે છે? વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહે છે. આરટીજીએસમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? ઓછામાં ઓછી 2 લાખ રૂપિયાની ફેરબદલી કરી શકાય છે. અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહે છે? તો કે માહિતી સંચાર. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ, જો સરાફી પેઢી હોય વધુમાં વધુ, તો સરાફી પેઢીમાં 10 અને સામાન્ય પેઢી હોય તો તેમાં 20 સભ્યો હોય છે. એના પછી નેક્સ્ટ આપણને આપેલો છે 6 નંબરનો પ્રશ્ન કે કંપની તેના કાર્યની સંમતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? તો કે સામાન્ય મહોર દ્વારા. ઓપ્શન નંબર અહીંયા આપણો મિત્રો સી સાચો રહેશે, સામાન્ય મહોર દ્વારા. એના પછી જે કંપનીમાં સહકારી મંડળીનું પ્રમાણ કેટલું હોય તો તે કંપનીને સરકારી કંપની કહેવાય છે. એટલે કે સહકારી મૂડી એટલે કે સરકારની કેટલી મૂડી હોય? તો 51% કે તેથી વધુ. સરકારી કંપનીમાં જે શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? કે રાષ્ટ્રપતિના નામે. કયા શેર હોલ્ડરો વધુ જોખમ ઉઠાવે છે? ઇક્વિટી શેર હોલ્ડરો. એના પછી નેક્સ્ટ છે કે દેશની ભૌગોલિક સીમાઓની અંદર કરવામાં આવતા વેપારને શું કહે છે? તો દેશની ભૌગોલિક સીમાઓની અંદર કરવામાં આવતા વેપારને આંતરિક વેપાર કહે છે. એના પછી નેક્સ્ટ વિભાગ બી તરફ આગળ વધીએ. વિભાગ બી તરફ એમાં પહેલો પ્રશ્ન છે કે સૌથી વધુ ઝડપી માધ્યમ વાહન વ્યવહારનું કયું છે? તો અહીંયા આવે હવાઈ માર્ગ. એના પછી બીજું છે કે કર્તા કોને કહે છે? તો કે કર્તાની વ્યાખ્યા એ છે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં પેઢીનું સંચાલન કરનાર મુખ્ય વ્યક્તિને કર્તા કહે છે. એના પછી સેબીનું પૂર્ણ નામ આપો. સેબીનું પૂર્ણ નામ એ છે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ઇન્ડિયા શોર્ટમાં નામ લખેલું છે, મેં જાતે લખી લીધું પૂરું. જાહેર ક્ષેત્ર એટલે શું? જાહેર ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જેની માલિકી, સંચાલન અને અંકુશ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્ર કહે છે. ધંધાના સાચા માલિકો કોણ છે? તો ધંધાના સાચા માલિકો ઇક્વિટી શેર હોલ્ડરો છે. એના પછી વિભાગ એમાં અહીંયા આપેલો છે કે નફો એ ધંધાની જીવાદોરી છે. ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન છે. પાઇપલાઇન દ્વારા વહન કરીએ. ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે. કેચ કરીએ. ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે. કંપનીમાં શેર દીઠ મળે અધિકાર એટલે આ ચેપ્ટર નંબર 6નો પ્રશ્ન છે. ખાતાકીય સંચાલન ચેપ્ટર નંબર 7નો પ્રશ્ન છે. ધંધાના વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની યાદી આપો એ ચેપ્ટર નંબર 6 અને 5 બંનેનો ભેગો છે. તેમાં જવાબ આવે છે કે વ્યક્તિગત માલિકી, હિન્દુ વિભક્ત કુટુંબ, ભાગીદારી પેઢી, સહકારી મંડળ અને કંપની, આ 5 નામ આમાં લખવાના હતા સ્વરૂપની યાદીમાં. એના પછી પ્રેફરન્સ શેર ને પસંદગીના શેર શા માટે કહે છે? કારણ કે તેમાં પસંદગીના શેર કહે છે કારણ કે તેમાં વધુ પસંદ કરે છે અને લોકો ત્યાં ડિવિડન્ડ અને મૂડી પર મેળવવા સૌથી અધિકાર હોય છે. તે વિસ્તારમાં લખવાનું હોય છે. પછી ફરતી દુકાનોના વિવિધ પ્રકાર જણાવો. તો શોર્ટમાં હું તમને માહિતી આપી દઉં કે ફરતી દુકાનોના પ્રકારો. તો પહેલું છે ફેરિયા વેપારી, નિશ્ચિત દિવસના વેપારી, કામચલાઉ વેપારી અને શેરી વિક્રેતા. એના પછી છે વિભાગ ડી, જે તમે પ્રશ્ન જોઈ રહ્યા છો. ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન છે. પછી ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 6નો પ્રશ્ન છે. એના પછી 27મો ચેપ્ટર નંબર 7નો પ્રશ્ન છે. એના પછી 28મો પણ ચેપ્ટર નંબર 7નો પ્રશ્ન છે. 28મો 8નો પ્રશ્ન છે. અને જાહેર થાપણો એ પણ 8મા પાઠનો છે. અને ટૂંક નોંધ લખો એ ફ્રેન્ચાઇઝ એ ચેપ્ટર 9નો પ્રશ્ન છે. એના પછી વિભાગ ઈમાં માત્ર 3 પ્રશ્નો આપેલા હતા. પહેલો પ્રશ્ન તો કે તમારો હેતુ નફાનો નહીં પરંતુ સામાજિક સેવાનો છે તો કયું ધંધાકીય સાહસ પસંદ કરતો? તેના લાગતા અહીંયા મિત્રો આ વાક્ય પહેલા લખવાનું હતું. અને તો અમે સહકારી મંડળીનું સ્વરૂપ પસંદ કરશું અને તેની લાક્ષણિકતા વિશે ચર્ચા કરવાની હતી. પછી ખાનગી સાહસનો અર્થ આપીને લાક્ષણિકતા સમજાવો. આ ચેપ્ટર નંબર 7નો પ્રશ્ન છે. અને પછી શેરની વ્યાખ્યા આપી સામાન્ય ઇક્વિટી શેરના લક્ષણો જણાવો. તો ચેપ્ટર નંબર 8નો પ્રશ્ન છે. આ સાથે જ આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારા વિડીયો લાઈક, સબસ્ક્રાઈબ અને મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા.